ભવિષ્ય કાંઈ નથી, આ બાલ મંદિર છે અને બાળકોને મૂકવા જાવીને તો બાલ મંદિરના દાદરા એકે હારા નથી. ચંદ્રિકાબેનને કેટલી ફેર રજૂઆત કરી કે તમે સરખું કરાવો તો કે અમારું કાંઈ ન હાલે, અમારું માનતા નથી. સરકાર એમનું ન માને, સરકારી નથી તો એ નથી માનતા. એને જ્યારે મૂકવા જાય ને તો 3 ફેર મારો છોકરો પડી ગયો. ITIનું ફોર્મ ભરવાનું કીધું ને તો ચંદ્રિકાબેન ડેલી મારો છોકરો જાય છે, લતાવાળાને બધાને ખબર મૂકવા આવતો ITIનું ફોર્મ મને ન ભરી દીધું. અત્યારે ચોખ્ખી ના પડી. અત્યારે મારા છોકરાને મેં સરકારી સ્કૂલમાં બેહાડ્યો કારણ કે ITIનું ફોર્મ ભરવા. અમે ગરીબ માણસ ક્યાંથી લઈ આવી સરકાર પ્રાઇવેટમાં બેહાડવાના પૈસા? ખૂટિયાને નાસ્તો આવે, નાસ્તો વધારે ખૂટિયાને ખવડાવે, ખૂટિયા વજનથી નળ તૂટી જાય તો એમ કે તમે તોડ્યો. એટલે અમે કઈ હું એદા જોઈએ કે બાલ મંદિરના છોકરા હાટું અમે નળ તોડી નાખવી? ઉકેડો બંધ કરી દીધો. અમારે મૈયત થઈ ગયું છે. અમે કેટલા શાળાઓમાં પ્રવેશના તાયફાઓ વચ્ચે આ છે શિક્ષણની હકીકત. એટલે જ કહીએ છીએ કે આ છે ભારતનું ભવિષ્ય. અત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવની મોસમ પૂરબહારમાં ખીલી છે, જેમાં શહેરમાં 2-5 સારી શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે અને નેતાઓ અને અધિકારીઓ આ પ્રવેશોત્સવમાં ફોટો સેશન કરવા માટે પહોંચી જાય છે. પરંતુ ભાવનગર શહેરમાં અનેક એવી શાળાઓ અને બાલમંદિરો આવેલા છે જ્યાં બાળકોને જવા માટે કાદવ કીચડમાંથી અને વરસાદી ભરેલા પાણીમાંથી પસાર થઈને બાલમંદિર કે સ્કૂલ સુધી પહોંચવું પડે છે. ત્યાં પહોંચ્યા બાદ તૂટેલી ફૂટેલી સીડી તેમનું સ્વાગત કરે છે. આવું જ એક બાલમંદિર શહેરના કુંભારવાડા વિસ્તારમાં માવાની દેરી પાસે આવેલું છે, જ્યાં બાળમંદિરની બહાર જ જોઈ શકાય છે કે ગંદકીના થર લાગેલા જોવા મળી રહ્યા છે. ગંદકીમાંથી અને વરસાદી ભરેલા પાણીમાંથી બાળકો અહીં બાળમંદિર સુધી પહોંચે છે અને ત્યાં તૂટેલી ફૂટેલી સીડી પરથી બાલમંદિરના ઓરડામાં બાળકો બેસીને અભ્યાસ કરે છે. આ રીતે અભ્યાસ કરેલ બાળકની માનસિક સ્થિતિ કેવી હશે તે સહેજ પણ સમજી શકાય છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બાલમંદિરની બહાર થોડી કપચી અને માટી નાખીને બાળકો સારી રીતે બાળમંદિર સુધી જઈ શકે તે રીતનો રસ્તો બનાવવા માટેની માંગ કરાઈ રહી છે. પરંતુ બાલમંદિરના શિક્ષકો દ્વારા આ અંગે અધિકારીઓને રજૂઆત કરવાના બદલે બાલમંદિરે બાળકોને મૂકવા આવતા વાલીઓને ખખડાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે સાંભળીએ સ્થાનિક રહેવાસી જે આ બાળકોના માતા પિતા છે તેમની પાસેથી હકીકત. નિશાબેન, હું કુંભારવાડામાં રહું છું. રૂમ નંબર 467 પાસે બાલ મંદિર છે. ત્યાં એકલી ગંદકી ને એકલો ઉકેળો ત્યાં છે. ઉકેળો તમે સાફ કરાવી નાખ્યો પણ બાલ મંદિરનો નળ તૂટી ગયો છે. અવારનવાર હવે બેનને રજૂઆત કરીએ છીએ પણ એ બેન કાંઈ સાંભળતા નથી. અને નળનું પાણી અહીંયા ખાડા છે એટલે ભરાઈ જાય છે તો એકલી ગંદકી થાય છે. બાળકો બેહે તો કેટલા મચ્છરો થાય છે. પણ એ બેને અત્યારે એના બાલ મંદિરનો નાસ્તો એ બેને ત્યાં ઉકેળામાં નાખ્યો. આ તમે અહીંયા સરસ સુવિધા કરી દો, કાંઈ સગવડ સારી કરી દો. બાળકને મેકવા જાવ તો કેવી સુવિધા છે અને કેવી પરિસ્થિતિ છે? બાળકો ચડી શકે ને એવી પરિસ્થિતિ ખરાબ છે. ત્યાં પેલા જ દાદરો ઊંચો છે, બરાબર છે. ત્યાં હમણાં થોડા દિવસ પહેલા મેં 2 પથરા મુકાવ્યા એ ભાઈ પાસે કે બાળકો ચડી શકે. બાળકો ચડવા જાય તો પડે જ નીચે, એટલો દાદરો ઊંચો છે. પછી ના કે રજૂઆત કરવા ગયા તો શું કીધું? ના તો ઈ બેન કઈ સાંભળતા જ નથી. શું કહેવા માંગે છે? ઈ બેન એમ કે છે બાળકોને કઈ તકલીફ નથી ને વાલીને તકલીફ નથી, તમને શું તકલીફ છે? બરાબર. તમારા બાળકો અહીંયા લત્તાના કેટલા જાય છે? ઘણા બાળકો જાય છે. અત્યારે ન્યાય લોકોની કામગીરી ચાલુ છે ચંદ્રિકાબેન ને ન્યાય, એટલે બાળકો અહીંયા જાય છે. પણ જ્યારે બાળકોને અત્યારે એમ કે અત્યારે ઓછી જગ્યા છે તો તમે ન આવો, પણ જ્યારે સહી જોતી હોય ને કે બાળકોની ગેરહાજરી કે આ તે ITO ફોર્મ ભરવું હોય ત્યારે ચંદ્રિકાબેન એમાં ધ્યાન નથી દેતા. અત્યારે બાળકોને રજા છે, થોડાક દિવસ આવવા દે છે મોટા બાળકો હોય અને ચંદ્રિકાબેન. પછી તમારી માંગ પૂરી નહીં તો તમે શું કરશો આગળ? અમે આગળ પગલા લેશું. It's